જય માતાજી. અમારી વિશેષ રજૂઆત સાથે હું છું કિરણ. કઈ દૈત્ય મારી દણી ઝેર કીધા, દેવી દેવને સુખાનંદ દીધા, ચલા ચપલા તું ચરેચી, નમો ચંડિકા રૂપ ચાળકનેજી. આજે પાવન નવરાત્રિનો છઠ્ઠો દિવસ અને છઠ્ઠું નોરતું એટલે માં કાત્યાયની સ્વરૂપની પૂજાનો આજે દિવસ છે. મહિષાસુરનો વધ કરી અને દેવતાઓનું કાર્ય સિદ્ધ કર્યા. શા માટે માતાને આ સ્વરૂપ ધારણ કર્યું અને મહિષાસુરનો વધ કર્યો, આવો જાણીએ દક્ષેશ શાસ્ત્રીજી પાસેથી. દક્ષેશ શાસ્ત્રીજી, જય માતાજી. જય માતાજી. શાસ્ત્રીજી, આજે છઠ્ઠું નોરતું છે અને દેશભરમાં માં દુર્ગાની નવરાત્રિ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. આજે છઠ્ઠો દિવસ છે માતાજીના પર્વનો. ત્યારે નવરાત્રિમાં જો વિધિ વિધાનથી માનું પૂજન કરવામાં આવે તો સમગ્ર પરિવાર પર માતાજીની કૃપા વરસતી રહે છે. અને નવરાત્રિનો આજે એટલે કે છઠ્ઠા નોરતાનો આપણે માં કાત્યાયનીના ભવ્ય દર્શન કરવા જોઈએ. એટલું જ નહીં, પવિત્ર મનથી માનું વિધિવત પૂજન કરવું જોઈએ. નવરાત્રિના છઠ્ઠા દિવસે સાધક મન આજ્ઞા ચક્રમાં સ્થિત રહે છે અને યોગ સાધનામાં આ આજ્ઞા ચક્રનું મહત્વપૂર્ણ સ્થાન રહેલું છે. ત્યારે શાસ્ત્રીજી, આજના દિવસનું આ મહત્વ સમજાવશો. જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર. શારદીય નવરાત્રિ એટલે દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો. દુર્બુદ્ધિને દૂર કરવાની છે. આસુરી શક્તિ જે છે, આસુરી વિચાર છે કે આસુરી જે વાણી છે, એ તમામ પ્રકારની આસુરી શક્તિને નષ્ટ કરવાનો જો પર્વ હોય તો અતિ ઉત્તમ પર્વ એનું નામ છે શારદીય નવરાત્રિ, જે આ શિવ અને શક્તિની આરાધનાનો શ્રેષ્ઠ પર્વ છે. પાંચમના દિવસે શ્રી લલિતાંબિકા બ્રહ્મ વિદ્યા ષોડશીની ઉપાસનાની આપણે વાત કરી. તેમાં શ્રીયંત્રની જે પૂજા છે, ચક્રનગર સામ્રાજ્ઞીની પૂજા છે, તેમાં ઉર્ધ્વમુખ અને અધોમુખ એટલે શિવ અને શક્તિની આરાધનાનું પર્વ હતું. છઠ્ઠો દિવસ એટલે માં કાત્યાયની માતા, અને કાત્યાયની માતા એટલે મૂળ સ્વરૂપ માં ભગવતી પાર્વતીનું સ્વરૂપ છે. અને કાત્યાયનીનું નામ સર્વપ્રથમ તો પહેલા કેવી રીતે આવ્યું એ આપણે જાણીએ. તો યુગાંતર પહેલા જ્યારે શિવ અને પાર્વતીના વિવાહ થયા અને વિવાહ બાદ જ્યારે તેમનો સંસાર પ્રારંભ થયો અને દૈત્યોનો કહેવાય કે ભાઈ સૃષ્ટિની અંદર હાહાકાર મચી ગયો હતો. અને ત્યારે આસુરી શક્તિથી ઇન્દ્રાદી દેવતાઓનું જે ઇન્દ્રાસન હતું એ ઇન્દ્રાસન પણ દેવતાઓથી પાસેથી છીનવી અને રાક્ષસો પાસે હતું. અને ઇન્દ્રાદી દેવતાઓ ભગવાનની સ્તુતિવંદના કરતા હતા. એટલે સ્તુતિવંદનાની અંદર પાર્વતી અને શિવ બંને પોતપોતાના કર્તવ્ય પ્રમાણે જે દુનિયાને અને જે સમાજને અથવા તો જે દેશને કે યુનિવર્સલનું જે પાલન પોષણ સંહાર કરતા હતા. એટલે સ્થિતિ સંહારકારિણી એટલે જ્યારે દૈત્યોએ ઉપાસના કરીને ભગવાન શિવ જોડે આશીર્વાદ માગ્યા અને ત્યારે એક કાત્યાયન નામના જે ઋષિ હતા એ પરમ ભક્ત દેવીના મા ભગવતીના ઉપાસક હતા. અને કાત્યાયન ઋષિ હતા. એ કાત્યાયન ઋષિએ મા ભગવતીનું નિત્ય સ્મરણ આરાધના કર્યું અને સ્મરણ આરાધનાથી મા ભગવતી પ્રસન્ન થઈ. એક બાજુ ત્યાં કાત્યાયનીના રૂપમાં એટલે કાત્યાયન ઋષિના ત્યાં મા ભગવતી પ્રસન્ન થયા અને એક બાજુ દૈત્યોનો જે સંહાર હતો અને જે સૃષ્ટિનો જે કહેવાય કે ભાઈ સૃષ્ટિ પર એ લોકોને મુશ્કેલી પીડા કષ્ટ આપી રહ્યા હતા. ત્યારે કાત્યાયન ઋષિના કૃપાથી અને કાત્યાયન ઋષિની જે ઉપાસના હતી એ ઉપાસના દ્વારા માં ભગવતી ત્યાં આગળ પાર્વતી દેવી પ્રસન્ન થયા છે. અને જ્યારે કાત્યાયની માતાના રૂપમાં કાત્યાયન ઋષિના ત્યાં બાળકીના રૂપમાં માં ભગવતી પાર્વતી ત્યાં ગઈ અને કાત્યાયન ઋષિને ત્યાં આગળ દીકરીના રૂપમાં પ્રગટ થયા. અને દીકરીના રૂપમાં જ્યારે પૃથ્વી તત્વની અધિપતિ દેવીના સ્વરૂપે બાલક સ્વરૂપમાં એટલે નાન્ય બાલ સ્વરૂપની અંદર માં ભગવતી ત્યાં પ્રસન્ન થયા. અને કાત્યાયન ઋષિની ઉપાસનાથી ભગવતી પ્રસન્ન થયા. એટલે કાત્યાયન ઋષિના ઉપાસકને તેમની દીકરીના કારણે તેમનું નામ છે કાત્યાયની એવું રાખવામાં આવ્યું. એટલે કાત્યાયન ઋષિના ઉપાસના બળથી માં ભગવતી ત્યાં પ્રગટ થયા એટલે તેનું નામ કાત્યાયની કર્યું. અને કાત્યાયની દેવી ત્યાં આગળ કાત્યાયન ઋષિના આશ્રમની અંદર દીકરીના રૂપમાં આવ્યા હતા અને ત્યાં આગળ એમનો જે પાલન પોષણ થવા મળ્યું અને માં ભગવતી થયા. અને એક બાજુ ત્યાં દૈત્યોનો હાહાકાર મચવા મળ્યો અને મહિષ નામનો જે દૈત્ય હતો તેણે આધિપત્ય બ્રહ્માંડ પર મચાવ્યું હતું. અને જે ઇન્દ્રાજી હતો, ઇન્દ્રાજી જે ઇન્દ્રાસન હતું એ ઇન્દ્રાસન પર પોતાનું આધિપત્ય જમાવ્યું. તેના કારણે દેવતાઓએ સ્તુતિવંદના કરી ભગવાન શિવજીની, શ્રી મહાગણેશની ઉપાસના કરી. અને શિવજી અને શ્રી મહાગણેશના આદેશ અનુસાર કહ્યું કે ભાઈ મહિષાસુરને આશીર્વાદ હતા એટલે મહિષ છે તેને આશીર્વાદ હતા કે નર
નર નારાયણ પશુ પક્ષી કીટ પતંગ ગંધર્વ યક્ષર કિન્નર ઇત્યાદિ એને કોઈ મારી ન શકે, પરંતુ તેમાં જ્યારે બ્રહ્માજી જ્યારે આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેમાં નારીનો ઉલ્લેખ શબ્દ ન હતો. એટલે નારીનો ઉલ્લેખ ન હોવાથી કાત્યાયની દેવીને એટલે મા પાર્વતીને ભગવતીને તમામ દેવતાઓએ શિવજીની આજ્ઞાથી અને શ્રી મહાગણેશની આજ્ઞાથી ત્યાં આગળ સ્તુતિવંદના કરી અને પાર્વતીજીને પ્રાર્થના કરી કે અમને મહિષાસુરથી અમારી રક્ષા કરો. અને ત્યારે મા ભગવતી કાત્યાયની દેવી છે, એ કાત્યાયની દેવીએ મહિષાસુરનો મર્દન કર્યું એટલે સંહાર કર્યો. એટલા માટે ત્યાં આગળ આજે છઠ્ઠા નોરતે કાત્યાયનીની પૂજા થાય. કાત્યાયની દેવી એટલે આમ તો તંત્રની દેવી કહેવાય, ઉગ્ર દેવી છે, સાત્વિક સ્વરૂપ નથી. પરંતુ જ્યારે કાત્યાયની ઋષિના ત્યાં બાળકીના રૂપમાં આવે ત્યાં આગળ સાત્વિક સ્વરૂપ છે, બાકી કાત્યાયનીનું સ્વરૂપ છે તે ઉગ્ર સ્વરૂપ છે. અને જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલ સુતે, શૈલ એટલે પર્વત, જે પર્વતરાજના ત્યાં જે પાર્વતીએ જન્મ લીધો હતો અને પાર્વતી માતાએ કાત્યાયનીનું સ્વરૂપ લઈ અને મહિષાસુરનું મર્દન કર્યું અને તેના માટે એનું નામ થયું મહિષાસુર મર્દિની. અને ભક્ત દુર્ગતિ નાશિની, તેમણે 4 હાથ અને ત્યાર પછી 18 હાથનું જે રૂપ ધારણ કર્યું એટલે મહિષાસુર મર્દિની કહેવાય. એટલે છઠ્ઠા નોરતે માં ભગવતી કાત્યાયનીને પ્રસન્ન કરવાનું શ્રેષ્ઠ અતિ પર્વ છે. કાત્યાયનીનો સંબંધ વૃંદાવનની ગોપીઓ સાથે પણ સંકળાયેલું છે. શ્રી કૃષ્ણ પરમાત્માની કુળદેવી કાત્યાયની માતા હતી. તેની સાથે ત્રિવેદી મેવાડા ભટ્ટ મેવાડા ઇતિ જે બ્રાહ્મણો છે એ બ્રાહ્મણોની કુળદેવી પણ માં કાત્યાયની દેવી છે. અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ કુળદેવી હોય છે, પરંતુ સમષ્ટિમાં એવું કે ભાઈ મેવાલા બ્રાહ્મણની કુળદેવી કાત્યાયની માતા કહેવાય છે. તો એ ભક્તની જે અધોગતિ છે એ અધોગતિ નષ્ટ કરવા વાળી છે, શત્રુઓથી રક્ષા કરવા વાળી માં કાત્યાયની દેવી છે. અને તેમાં ઉગ્ર દેવી છે. તે ઉગ્ર દેવીની ઉપાસના અને છઠ્ઠા નોરતે કરવામાં આવે તો શત્રુઓનો સંહાર થાય છે, અનિષ્ટ દૂર થાય છે, આસુરી શક્તિનો નષ્ટ થાય છે. નવરાત્રિ પર્યંત દીકરી દીકરાઓ અને નાના બાલ વયોવૃદ્ધ ઇત્યાદિ જે ગરબા ગાતા હોય છે, એ ગરબા ગાવાનો મતલબ, ઉપાસનાનો મતલબ છે કે સ્વની અંદર જે પણ આસુરી શક્તિ છે, કામ ક્રોધ લોભ મોહ મત્સ્ય અહંકાર ઇત્યાદિ, એનો નષ્ટ થાય તો સમજવાનું કે ભાઈ આપણી આ નવરાત્રિ આપણા માટે કલ્યાણકારી રહી. જો નવરાત્રિ પર્યંત તમે રાસ ગરબા કરો છો, દાંડિયા કરો છો, માની ભક્તિ કરો છો, પણ જો તમારા અંદર જે વિકાર નામનો, દુર્બુદ્ધિ નામનો જે અહંકાર રૂપી જે પાપ છે, દુર્બુદ્ધિ નામના, જો એને તમે નષ્ટ નહીં કરો ને તો તમારા 9 દિવસની ભક્તિ 0 કહેવાશે. એટલે હંમેશા પ્રયત્ન કરો કે મા કાત્યાયનીની કૃપા પ્રાપ્ત થાય. અને કાત્યાયની અને બ્રહ્મચારીની કૃપા દ્વારા અમારા જે સબકોન્શિયસ માઇન્ડની અંદર જાગ્રત અથવા અર્ધ જાગ્રત મનની અંદર જે આસુરી શક્તિ છે, અનિષ્ટ છે, હૃદયની અંદર કુભાવ છે, તે નષ્ટ થાય. કેમ કે જ્યારે હૃદય ચક્ર વિશુદ્ધ અનાહત આદિ ચક્રો જ્યારે શુદ્ધ થાય ત્યારે જ આજ્ઞા ચક્ર એટલે દરેક મનુષ્યનું ત્રીજું નેત્ર કહેવાય છે. અને ત્રીજું નેત્ર ત્યારે જ જાગૃત થાય છે કે માં કાત્યાયનીની અસીમ કૃપા થાય. અને અસીમ કૃપા ક્યારે થાય છે કે જ્યારે કામ ક્રોધ લોભ મોહ મત્સ્ય અહંકાર અને દુર્બુદ્ધિનો નષ્ટ થાય ત્યાર પછી જ હૃદય ભાવ શુદ્ધ થાય. અને હૃદય ભાવ શુદ્ધ થાય ત્યાર પછી જ માં કાત્યાયની પ્રસન્ન થતી હોય છે. જી શાસ્ત્રીજી, તમે ખૂબ જ સરસ વાત કરી કે ખરેખર આજના યુવાધનમાં આ જે મગજમાં વિકાર આવતા હોય છે તેના માટે ખાસ માં ભગવતીની થોડીક આરાધના કરવી જોઈએ. કારણ કે આરાધના હવેની જે પેઢીઓ છે તેના માટે ખૂબ જ જરૂરી બની ગઈ છે. કારણ કે કોઈ પણ સંબંધમાં હવે પવિત્રતા નથી રહી. કારણ કે કોઈ પણ સંબંધમાં ગમે તે સમયે આપણે ન વિચાર્યું અણધાર્યું થતું હોય છે, ત્યારે માં કાત્યાયનીની પૂજાથી આપણા મગજના જે વિકાર છે તે દૂર થાય છે. અને માં ભગવતી છે આપણને સદબુદ્ધિ આપે છે, આપણા કુવિચારો છે તેનાથી દૂર કરે અને માં સુવિચારો આપણા મગજમાં નાખે છે. એ માત્ર માં ભગવતીની આરાધનાથી જ થાય છે. નવરાત્રિના આજે 6થો દિવસ છે અને સાધક મન આજ્ઞા ચક્રમાં સ્થિત રહે છે. યોગ સાધનામાં આજ્ઞા ચક્રનું મહત્વપૂર્ણ સ્થાન પણ છે. અને આજ્ઞા ચક્ર માનવ શરીરમાં ઉપસ્થિત 7 ચક્રોમાંથી સૌથી શક્તિશાળી છે. આપે જણાવ્યું કે આ દિવસે ધ્યાનપૂર્વક પ્રયાસ કરવાથી ભક્તને સહજ ભાવથી માતા કાત્યાયનીના દર્શન પણ પ્રાપ્ત થતા હોય છે. અને આ જે પણ ભક્ત માતાનું આ સ્વરૂપ પૂજન કરે છે તેમના ચહેરા પર એક અલગ જ ક્રાંતિ રહે છે. અને તે પણ આ લોકમાં રહીને પણ અલૌકિક સુખનો અનુભવ કરતું હોય છે. જ્યારે આપણને ઘણી વખત ઘણી વ્યક્તિઓને જોઈને શાસ્ત્રીજી થતું હોય છે
કે કંઈક અલગ જ દિવ્યતા એનામાં છે, કંઈક અલગ જ વાઇબ્રેશન એનામાંથી આવતા હોય છે, ત્યારે આપણે ખાસ એ મગજમાં વિચાર આવતા હોય છે. પણ ત્યારે ખરેખર એ વસ્તુ જ્યારે એ વ્યક્તિ કોઈ સારા પવિત્ર સાધનામાં હોય છે, માની ભક્તિમાં હોય છે, આરાધનામાં હોય છે, અને આ આરાધના કરવાથી જ પછી જે તે ઈષ્ટદેવ હોય, જે તે ગુરુ હોય, તમે જેને બી માનતા હોય, એની આરાધના કરવાથી, એની ભક્તિ કરવાથી, એનું સ્મરણ કરવાથી તમારામાં જે દિવ્ય શક્તિ આવે છે તે અવશ્ય તમારા જે કુવિચારો છે, કુબુદ્ધિ છે, તેને દૂર કરીને સદબુદ્ધિ ઉપર વિજય મેળવે છે. શાસ્ત્રીજી, આજનું આ આપે સરસ ટોપિક લીધો છે અને માં કાત્યાયની છે તે દરેક લોકોના મનના જે વિકારો છે તે દૂર કરતું હોય છે, આપણે કહ્યું. અને આજના યુવાધન માટે આ ખાસ આજનું એ મેસેજ આપ જણાવશો કે ખરેખર માની ભક્તિ કઈ રીતે કરવી જેનાથી આવતા મનના જે વિકારો છે તે દૂર થઈ શકે. જી, સર્વપ્રથમ તો જે પ્રમાણે નિત્ય ઉપાસના જપ નિયમ સંકલ્પ જે આપે કર્યો છે એ સંકલ્પ પ્રમાણે નિત્ય નિયમ પ્રમાણે પૂજા કરવી. છઠ્ઠા નોરતે માં કાત્યાયનીના સ્વરૂપનું વર્ણન કરવું છે. એટલે દુર્ગા સપ્તશતી ચંડીપાઠની અંદર સવિશેષ માતાજીનું વર્ણન છે કે ભાઈ એતત્તે વદનમ સૌમ્યમ લોચનત્રય ભૂષિતમ પાતુન સર્વભીતિભ્ય કાત્યાયની નમોસ્તુતે. આ કાત્યાયની જે મંત્ર છે એ મંત્ર દ્વારા અથવા તો ઓમ રીમ કાત્યાયન્યય નમઃ, ઓમ રીમ કાત્યાયન્યય નમઃ, આ મંત્રના જપ કરવા. અને સર્વપ્રથમ તો પ્રયત્ન કરો કે આપણા હૃદય કમલની અંદર જે કુવિચાર છે, કુવાણી છે તે નષ્ટ થાય. કામ ક્રોધાદી છે એ બધા નષ્ટ થાય, દુર્બુદ્ધિ છે એ નષ્ટ થાય. આવો સંકલ્પ કરી અને મા ભગવતીની રક્ત પુષ્પો, સામાન્ય આપણા ઘરની અંદર 0 વોલ્ટનો બલ્બ હોય તો 0 વોલ્ટનો જ પ્રકાશ આપે, એનાથી વધારે ના આપે. અને જ્યારે આપણા સોસાયટીની અંદર ગરબા હોય અને મોટી એલોજન લગાવી હોય ને તો સુંદર આખા પાર્કિંગની અંદર વિશાળ પ્રકાશ થતા હોય છે. જે પ્રમાણે માત્રા, લાઇટની માત્રા વધારવામાં કરવામાં હોય ને જે પ્રકાશ થતી, તેવી જ રીતે તમે જપની સંખ્યા જેટલી વધારે કરશો તેટલી તમારી ઉર્જા વધશે, તેટલો પાવર વધશે. દુર્બુદ્ધિ અને સદબુદ્ધિ બંનેમાં એક જ અંતર છે. જ્યારે દુર્બુદ્ધિના વિચાર કરશો ત્યારે તમારી આજુબાજુનું જે વાતાવરણ છે એ તમામ પ્રકારનું વાતાવરણ દુર્બુદ્ધિમય પ્રસરશે. જ્યારે સદબુદ્ધિનો વિચાર કરશો ત્યારે આજુબાજુનું જે વાતાવરણ છે એ સદબુદ્ધિ, ઓજસ અને તેજસ્વીતા પ્રદાન કરશે. કારણ કે મા ભગવતી કાત્યાયની છે એ અભયદાન દેનારી છે. સર્વ સ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભયભ્યસ્ત્રાયનો દેવી દુર્ગે દેવી નમસ્તે. ભયભ્ય તમામ પ્રકારના ભય નષ્ટ કરવા વાળી છે. પણ ભય ક્યારે નષ્ટ થાય? કેમ કે ત્યારે તમે કોઈ કુકામ નથી કર્યા, અશુભ કર્મ નથી કર્યા, તમે કોઈ એવા જે કહેવાય કે ભાઈ સમાજને હાનિ પહોંચાડે એવા કોઈ પણ પ્રકારના જ્યારે કર્મ તમે ન કર્યા હોય ને ત્યારે તમને અભયતા થાય, ત્યારે તમે નિર્ભય બનો છો. નિર્ભયતા જ્યારે દુષ્કર્મ કરે તેવા વ્યક્તિને ક્યારેય નિર્ભયતા પ્રાપ્ત નથી થતી. એટલે નિર્ભયતા ક્યારે પ્રાપ્ત થાય કે તમે અશુભ કર્મ ન કરો અને સત્કર્મ કરો ત્યારે નિર્ભયતા પ્રાપ્ત થાય છે. અને માં ભગવતી કાત્યાયની શત્રુઓથી, પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ શત્રુઓથી રક્ષા કરતી હોય છે. એટલે છઠ્ઠા નોરતે માં ભગવતી કાત્યાયની પૂજા કરવી. ઓમ રીમ કાત્યાયની નમઃ, ઓમ રીમ કાત્યાયની નમઃ મંત્રનો જપ કરવો. રક્ત પુષ્પ, જાસૂદના પુષ્પ ઇત્યાદિ માતાજીને અર્પણ કરવા. કેસરાદી યુક્ત માવાની મીઠાઈ અર્પણ કરવી, દૂધ અર્પણ કરવું. અને આજના દિવસે સવિશેષ માતાજીને મધનું નૈવેદ્ય અર્પણ કરવું. કેમ કે મધ છે એ ઓજસ છે, તેજ છે, પાવર છે અને જે વિકારો છે કફ, વાત, પિત્ત ઇત્યાદિ તેને નષ્ટ કરનાર છે. તો છઠ્ઠા નોરતે માં ભગવતીને કાત્યાયનીને એવું કહેવાય કે ભાઈ મધનું નૈવેદ્ય અર્પણ કરવું. અને તેની સાથે માતાજીને સોપારી બહુ જ પ્રિય છે. એટલે સોપારીનું ફળ માતાજીને જો અર્પણ કરવામાં આવે, કારણ કે સોપારીને સામાન્ય આપણે દરેક વ્યક્તિ જાણે છે કે સોપારીને ઝેર કહેવાય, કાચી સોપારીને ઝેર કહેવાય. અને ઝેર છે, ઝેર કોણ ગ્રહણ કર્યું? તો ભગવાન નીલકંઠે જ ગ્રહણ કર્યું. અને કાત્યાયની માતા કોણ છે? તો સ્વયં ભગવાન શિવની શક્તિ એટલે માં પાર્વતી છે. તો આગળ જે સોપારીને ફળ અર્પણ કરી અને જે લોકો સોપારી ખાય છે એ સોપારીનો ત્યાગ કરે તો ચોક્કસથી માં ભગવતી પાર્વતી સ્વરૂપ જે મહિષાસુર મર્દિની કાત્યાયની છે એની કૃપા પ્રાપ્ત થતી હોય છે. એટલે કાત્યાયની દેવીને સોપારીનું ફળનું વિશેષ અર્પણ કરવું અને સાથે મધના નૈવેદ્ય અર્પણ કરી ધૂપ દીપ ઇત્યાદિ આરતી કરવાની માતાજીની અને સ્તુતિવંદના કરી અને દુર્બુદ્ધિને દૂર કરી સતબુદ્ધિ આપો.
આ જે અત્યારે ગુજરાતીની અંદર જે વિશ્વંભરી સ્તુતિ ગવાય છે એ વિશ્વંભરી સ્તુતિ જેણે પણ રચના કરી, બહુ સુંદર રચના છે ગુજરાતીમાં. એમાં આ જે વાક્ય છે કે દુર્બુદ્ધિને દૂર કરી, તમામ પ્રકારનું રોગનું, તમામ પ્રકારની સમસ્યાનું જો નિરાકરણ હોય તો કેવલ એક જ છે કે દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો. આ રીતે પ્રાર્થના કરી સંકલ્પ કરશો, જરૂરથી દુર્બુદ્ધિ નાશ થાય એટલે અભય વરદાન થાય, અને અભય થાય એટલે માણસ હંમેશા સુખી થતો હોય છે. જી શાસ્ત્રીજી, આપે કહ્યું કે મધનું નૈવેદ્ય ચડાવવાનું, તો આ મધ છે તે માતાજીને કોઈ દૂધમાં કે દહીંમાં કે પંચામૃત કરીને ચડાવવાનું, કે અલગથી જ ખાલી મધ જ માતાજીને ધરાવવાનું હોય છે? કેવલ અલગથી જ શક્ય હોય તો રજત પાત્ર કહેલું છે, એટલે ચાંદીના પાત્રની અંદર અર્પણ કરવું માતાજીને, અને ચાંદીનું પાત્ર ન હોય તો કોઈ પણ પવિત્ર પાત્રની અંદર કેવલ મધ જ અર્પણ કરવું. આમાં પણ બહુ સુંદર વાત છે કે ભાઈ વૃંદાવન સાથે શ્રી કૃષ્ણ પરમાત્માની લીલા એટલે ગોપીઓ સાથેનું જે રાસમંડળ હતું, એટલે કાર્તિક્યામ રાસમંડલે કારતક મહિનાની જ્યારે રાસમંડળની રચના થઈને ત્યારે ગોપીઓ સાથે કૃષ્ણ ભગવાને રાસ રચ્યા હતા. અને કૃષ્ણને પામવા માટે ગોપીઓએ માં કાત્યાયનીનું વ્રત કર્યું હતું. એટલે આજના દિવસ તો વિશેષ મહત્વ છે કે જે દીકરીઓના વિવાહ નથી થતા તે દીકરીઓ પોતાના વિવાહ માટે શીઘ્ર પાણી ગ્રહણ થાય તેના માટે પણ માં ભગવતી કાત્યાયનીની પૂજા કરવી જોઈએ. કેમ કે કૃષ્ણ પરમાત્માની કુળદેવી કાત્યાયની હતી, અને તમામ ગોપીઓએ કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે કાત્યાયની માતાનું વ્રત કર્યું હતું. અને કાત્યાયના વ્રત કરવાથી સુંદર, સુલક્ષણ અને મનને ઈચ્છિત પૂર્ણ કરવાવાળો પતિ પ્રાપ્ત થતો હોય છે. એટલે કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ. આ જે મંત્ર છે એ મંત્ર પતિ પ્રાપ્ત કરવાનો મંત્ર છે. કુંવારી દીકરી કન્યાઓના શીઘ્ર વિવાહ થાય તેના માટેનો મંત્ર છે, અને કૃષ્ણ જેવા ઉત્તમ વર પ્રાપ્ત થાય તેનો મંત્ર છે. તો કુંવારી દીકરીઓએ આજે અનુષ્ઠાન કરવું જોઈએ. આજથી માં ભગવતીની કાત્યાયની પૂજા કરવી જોઈએ. અને કાત્યાયની પૂજાની અંદર મધનું નૈવેદ્ય અર્પણ કરવાનું કહ્યું છે. કેમ કે મધ છે ને જીહ્વાગ્રે મધુ તિષ્ઠન્તિ, જેના જીભ પર મધ હોય છે ને તેનું જીવન સુંદર હોય છે. પરંતુ હૃદય તું હલાહલમ, હૃદયની અંદર હલાહલ એટલે હૃદયની અંદર ઝેર ન હોવું જોઈએ. જ્યારે હૃદયની અંદર ઝેર ન હોય, કુબુદ્ધિ ન હોય, દુર્બુદ્ધિ ન હોય, અને જ્યારે જીભ પર જ્યારે મધ હોય ને ત્યારે ચોક્કસ એવા વ્યક્તિ જ્ઞાની હોય છે, અને એ સમાજનું કલ્યાણ કરતા હોય છે. સામાન્ય વિવાહ માટે તો કાત્યાયનીની પૂજા છે, પરંતુ જ્યારે બાળકનો જન્મ થાય અને છઠ્ઠી થઈ જાય ત્યાર પછી જ્યારે એને અન્નપ્રાશન કરવામાં આવે ને ત્યારે અન્નપ્રાશનની અંદર અમુક પ્રાંતની અંદર અમુક જગ્યાએ જોવામાં આવ્યું છે, અમુક જે શાસ્ત્રોક્ત જે પ્રમાણ માને છે તે લોકો આ નિયમને પાલન પણ કરે છે કે ભાઈ નામકરણ સંસ્કારની અંદર બ્રાહ્મણ દેવતાઓને બોલાવવાને, અને જે સંસ્કારની જ્યારે પૂજા થાય ત્યારે સુવર્ણ સલાકા એટલે સુવર્ણની સળી લાવવાની હોય છે, અને બાળકના જીભ પર ઓમ અથવા તો ઐમ બીજ મંત્રનું મદથી અને સુવર્ણની સલાકાથી જીભ પર લખવાનું હોય છે. એટલે જીવાગ્રે મધુ તિષ્ઠન્તિ એટલે જીભ પર જ્યારે મધ બિરાજમાન થાય ત્યારે સાક્ષાત સરસ્વતીના સ્વરૂપે એ બાળકના જીભ પર અને કંઠની અંદર જીવાગ્રે ત્યાં સરસ્વતી બિરાજમાન થતી હોય છે. આ પણ એક નામકરણ સંસ્કારનો એક પ્રયોગ છે. એટલે ત્યાં મધનું વિશેષ મહત્વ છે, અને મધથી હંમેશા અનિષ્ટ દૂર થાય છે. આપણે સામાન્ય જ્યારે કફ પિત્ત વાત ઇત્યાદિ થાય ને ત્યારે મધનું પાણી પીતા હોય છે, મધ પીતા હોય છે. સામાન્ય એવું કહેવાય ભાઈ શરીરની અંદર મેદસ્વીતા વધી ગઈ હોય ને ત્યારે પણ તમે મધ પીવો એટલે અંદર રહેલી જે મલિનતા છે એ મલિનતા દૂર થાય છે. અને મા ભગવતી કાત્યાયની છે તમામની મલિનતા દૂર કરે છે. કેમ કે આજ્ઞા ચક્રની જે અધિપતિ દેવી છે, આજ્ઞા ચક્ર એટલે પોતાનું પૂર્વાભાસ પોતાનું શિક્ષણ એ ક્યારે જાગૃત થાય કે માં ભગવતી કાત્યાયની કૃપા થાય, અને કાત્યાયની કૃપા હંમેશા દુર્બુદ્ધિને નષ્ટ કરવાથી થતી હોય છે. એટલે આજના દિવસે કુંવારી દીકરીઓએ માં કાત્યાયનીની પૂજા કરવી અને તેના ઉત્તમ પ્રકારનો વર પ્રાપ્ત થાય એવો સંકલ્પ સાથે પૂજા કરવી. કેમ કે ગોપીઓએ ભગવાન કૃષ્ણને પામવા માટે પૂજા કરી હતી, અને કૃષ્ણની જે પૂજા કરી એ પૂજાથી કાત્યાયની માતા પ્રસન્ન થયા, અને કાત્યાયનીની કૃપાથી, કેમ કે અત્યારે આપણે જો દિલ્હીમાં જોવા જઈએ ને તો વિશાળ મંદિર કાત્યાયની માતાનું છે, અને મંદિરની અંદર માં ભગવતી કાત્યાયનીના ખોળામાં શ્રી કૃષ્ણ પરમાત્મા બાળ સ્વરૂપે બિરાજમાન છે બાળકના રૂપમાં. એટલે એ જે સ્વરૂપના દર્શન કરીએ તો એ દર્શનથી એવું કહી શકાય કે ભાઈ શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રસન્ન થયા હતા. અને જે કારતક મહિનાની જ્યારે રાસમંડળની રચના થઈને ત્યારે તમામ ગોપીઓ સાથે શ્રી કૃષ્ણ પરમાત્મા હતા. તમામ ગોપીઓને થયું કે આજે કૃષ્ણ મારા જોડે છે, મારા જોડે છે. એટલે અનેક રૂપમાં જેટલી ગોપીઓ હતા એટલા જ ભગવાને સ્વરૂપ ધારણ કરી અને ત્યાં રાસમંડળ કર્યું. એટલે કાર્તિક્યામ રાસમંડલે એટલે શીઘ્ર ફળની પ્રાપ્તિ થાય છે. એટલે જે દીકરીઓના વિવાહમાં બાધા આવતી હોય તેવી દીકરીઓમાં ભગવતી કાત્યાયનીની આરાધના, પૂજા, જપ તપ કરવા જોઈએ. શાસ્ત્રીજી, આપણે તમે એક વખત એપિસોડમાં એ પણ જણાવ્યું હતું, ફરીથી એકવાર દર્શક મિત્રોને એ બાબતની યાદી અપાવજો કે
જ્યારે કોઈ પણ દીકરીઓના વિવાહમાં બાધા આવતી હોય છે, કોઈ પણ મંગળ કુંડલીમાં કંઈક હોય છે એવું તમે ઘણી વખત કહેતા હોય છો, ત્યારે તમે એક નદીમાં પધરાવાની કંઈક વાત કરી હતી સોપારીની, કે જેનાથી માતાજીની આરાધના સાથે આટલું કરવાથી વિવાહ છે તે જલ્દી થઈ શકે છે. જી, વિવાહ કરવા માટેના ઘણા બધા શાસ્ત્રમાં પ્રયોગ છે, પણ આજથી જે નવરાત્રી પર્યંત જે પ્રયોગ થાય છે એ પ્રયોગ સોપારીનો પ્રયોગ છે. પણ સોપારીને ભસ્મ એટલે રાખોડી કલરથી એને રંગવાની હોય છે, અથવા તો ભસ્મ પાણીવાળી કરી અને ભસ્મની જે સોપારી છે સોપારી પર ભસ્મ લગાવવાની હોય છે. અને જ્યાં શિવનું મંદિર છે, ભગવાન મહાદેવજીનું મંદિર છે, ત્યાં પાર્વતીનું જે સ્વરૂપ છે ત્યાં સ્વરૂપના આગળ એ સુપારી મૂકવાની છે. સાથે લીલા કલરનું ફળ એટલે મોસંબીનું જે ફળ હોય એ જો લીલા કલરનું તો ચાલે, અથવા તો લીલું નાળિયેર એટલે લીલું નાળિયેર અને રાખોડી કલરથી ભસ્મ અને રાખોડી કલરથી સોપારીને રંગી અને મા પાર્વતીના ત્યાં આગળ અર્પણ કરવાની હોય છે. માતાજીના સ્વરૂપને સ્પર્શ ન થાય તે રીતે માતાજીના અગ્રભાગમાં મૂકવાની હોય છે. અને 41 દિવસનો આ પ્રયોગ કરવાનો છે. જે દીકરીના વિવાહ નથી થતા તે દીકરીઓએ આજથી આ પ્રયોગ ચાલુ કરવાનો. લીલા કલરના જ પ્રયોગ કરે એટલે લીલા કલરના માતાજીને વસ્ત્ર અર્પણ કરી શકાય, લીલા કલરની ચુંદડી, લીલા કલરના ચાંદલા, લીલા કલરની બંગડી, જેટલો પણ લીલા કલરની આવતી હોય શણગાર રૂપી 16 શણગારમાંથી તમામ વસ્તુ માતાજીને આજે અર્પણ કરવી જોઈએ. સાથે લીલા કલરનું ફળ અને રાખોડી કલરની સોપારી ત્યાં માતાજીને ભગવાનને અર્પણ કરવાની હોય છે. અને ત્યાં સંકલ્પ કરવાનો કે ભાઈ મારા વિવાહની અંદર જે પણ બાધા અડચણ આવે છે ગ્રહ નક્ષત્રના કારણે અથવા તો કોઈક સામાજિક કારણે, તે તમામ પ્રકારની બાધા સંકટ દૂર થાય. અને આ રીતે 41 દિવસ સળંગ વચ્ચેના જે 7 દિવસ હોય છે એ 7 દિવસ માઇનસ કરી દેવાના અને 41માં પ્લસ કરી દેવાના. આ રીતે જો નિત્ય પ્રયોગ કરવામાં આવે તો ચોક્કસ માં ભગવતી પાર્વતીની કૃપાથી, કાત્યાયની માયા કૃપાથી શીઘ્ર પાણી ગ્રહણના યોગ બનતા હોય છે. ચાહે એમાં ગ્રહ નક્ષત્ર બાધા હોય અથવા તો કોઈ વ્યવહારિક બાધા હોય. અને સાથે સાથે પતિ પ્રાપ્ત કરવાનો જે મંત્ર છે કે કાત્યાયની મહામાયે મહાયોગિન્ય ધીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ, આ મંત્રની નિત્ય 108 વખત જપ કરવામાં આવે 41 દિવસ, ચોક્કસથી તમામ પ્રકારની વિવાહમાં આવતી બાધા સંકટ દૂર થાય છે. આ અનુભવયુક્ત પ્રયોગ છે. કેટલી પણ દીકરીઓને અત્યાર સુધીમાં આ પ્રયોગ કરાવ્યો છે અને દરેકને સફળતા પ્રાપ્ત થઈ છે. એટલે મનગમતા જે ઈચ્છા હોય એમાં ભગવતીની કૃપાથી પૂર્ણ થતી હોય છે. આ મંત્રની જો કરવાની ઈચ્છા હોય તો અમારો સંપર્ક કરી અને આપ આ મંત્ર લઈ શકો છો. મારા ફેસબુકના આઈડીમાં પણ આ મંત્ર અત્યારે લખેલો છે. તો આ મંત્ર જપ કરવાથી ચોક્કસથી ઉત્તમ વર પ્રાપ્ત થશે. પરંતુ સોપારીને રાખોડી કલર આ ખાસ યાદ રાખવાનું છે, બીજો કોઈ કલર ન થવું જોઈએ. રાખોડી કલર અથવા તો રખિયાની અંદર એટલે ભસ્મને અંદર પલાળી અને સોપારી ભસ્મયુક્ત કરીને અર્પણ કરવાની છે. અને અમારા જીવનની અંદર જે પણ બાધા છે વ્યવહારિક આવે છે તે બધા દૂર થાય આવો જો સંકલ્પ કરશો તો ચોક્કસથી કુંવારી દીકરાને જે વિવાહમાં બાધા આવે છે બાધા શીઘ્ર દૂર થશે. અને શાસ્ત્રીજી, આજે તમે મંત્ર કહ્યું એનું જપ કરવાથી અને આજે તમે વિધિ કહી એ કરવાથી ક્યાંક દાંપત્ય જીવન છે, નવા લગ્ન થયા છે અને તેમાં પણ ઘણી વખત બાધા આવતી હોય છે, ત્યારે દાંપત્ય જીવન પણ સુખી રાખવા માટે કરી શકાય? બિલકુલ ન કરી શકે, કેમ કે જ્યારે કુંવારી છોકરીઓ કુંવારી દીકરીના લગ્ન માટે છે, બાકી બીજી સમસ્યા ઊભી થઈ જાય. એટલે આ મંત્ર કુંવારી દીકરીઓ માટે જ છે અને એ પણ વિવાહ કરવા યોગ્ય થયેલી હોય તે જ દીકરીઓ જપ કરવા. 16 વર્ષની કે 12 વર્ષની કે 15 વર્ષની જે કુમારિકાઓ છે તેમણે આ કરવાની જરૂર નથી. પરંતુ જે 20 વર્ષ કે 22 વર્ષ થઈ ગયા પછી 25 વર્ષની અંદર કે 26 વર્ષની ઉંમરમાં ઉંમર થઈ ગયા છતાં જ્યારે વિવાહ નથી થતા તેવી જ દીકરીઓ આ કરવા છે. વિવાહમાં જેને બાધા આવે છે તે દીકરીઓ જ કરવી, નાની ઉંમરની દીકરીઓ પણ કરવાની આવશ્યકતા નથી રહેતી. જી, એટલે ખાસ ધ્યાન રાખવાનું કે જે શાસ્ત્રીજી અહીંથી કહી રહ્યા છે તે કઈ રીતે કરવું અને કઈ રીતેની વિધિ કરવી તેનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવે. કારણ કે શાસ્ત્રીજીએ કહ્યું હોય ને આપણે આપણી રીતે થોડું પણ ઉમેરીને કરી તો એમાં પણ ક્યાંક બાધા આવતી હોય છે અને જે આપણને ફળની પ્રાપ્તિ થવી જોઈએ તે થતી નથી હોતી. અત્યારે શાસ્ત્રીજી, તમે એક આ જ બાબતમાં ખૂબ જ સરસ માહિતી આપી અને કાત્યાયની માની પૂજા કરવાથી કયા કયા વિઘ્નો દૂર થાય છે તે જણાવ્યું. આ સાથે એક મારા મનમાં પ્રશ્ન હતો કે તમે જે કહ્યું કે લોકોને એડવાન્સમાં જે અમુક ભ્રમણા થતી હોય છે, સિક્સ્થ સેન્સ જેને આપણે કહીએ છીએ, એ સેન્સ લોકોમાં આવતી હોય છે, તે કયા કારણોસર લોકોને જે આગળનું થવાનું હોય છે ઘણી વખત કંઈક એમની સાથે ન થવાનું હોય એવો ભાસ થતો હોય છે અથવા કોઈ પણ અંગમાં એવું થતું હોય છે, ઘણી વખત એવું બનતું પણ હોય જ છે, ત્યારે આવું થવાનું શું કારણ? જી, સર્વપ્રથમ તો આપણે પ્રથમ દિવસથી પ્રારંભ કર્યું કે ભાઈ જે પ્રથમમ શૈલપુત્રી છે, શૈલપુત્રી એટલે પાર્વતી, અને જેનું જે પૂજાનું અર્ચનાનું કામ છે જે મૂલાધાર ચક્રની અંદર છે. આપણા શરીરની અંદર જે ધ્યાન યોગ કરે છે તેમને ખ્યાલ છે કે ભાઈ આપણા શરીરની અંદર
જે નાગપાશ યુક્ત જે પાસ છે એની અંદર 7 ચક્રો છે. એમાં પહેલું ચક્ર છે મૂલાધાર ચક્ર અને મસ્તિષ્કની અંદર છે સહસ્ત્ર ચક્ર. જે સહસ્ત્ર ચક્રને આપણે ગુરુમંડળ પણ કહેવામાં આવે છે. એટલે શક્તિની આરાધના દ્વારા સાથે સાથ જે ચક્રો છે એ ચક્રો એક્ટિવેટ થાય છે અને દુર્બુદ્ધિ નાશ થાય છે. દુર્બુદ્ધિ એટલે આપણી વિચાર કરવાની ક્ષમતા. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન. અને આ જે 11માં મન એટલે જે આ 11 ઇન્દ્રિયો છે જેને આપણે 9 છિદ્ર પણ કહીએ છીએ, 9 દુર્ગા પણ કહીએ, 9 નાથ પણ કહીએ કે અથવા તો 9 ગ્રહ પણ કહીએ. બોડીની 9 છિદ્ર છે, 2 આંખ, 2 નાસિકા, 1 મુખ, 2 કર્ણ અને 2 ગુપ્તાંગ. એટલે 9 જે છિદ્ર છે એ 9 છિદ્રને જ્યારે એક્ટિવેટ થાય, જે બ્લોકેજ હોય બ્લોકેજ દૂર થાય એટલે દુર્બુદ્ધિ છે ને એ દુર્બુદ્ધિ નષ્ટ થતી હોય છે. એવું કહેવાય છે શાસ્ત્ર પ્રમાણે અને અનુભવમાં પણ આવ્યું છે કે 24 કલાકની અંદર 24 મિનિટ માણસની તમામ પ્રકારની જે ઇન્દ્રિયો છે ને એ ઇન્દ્રિયો એક્ટિવેટ હોય છે. પરંતુ ભક્તસ્ય દક્ષિણે કર્ણે નિત્યમ તિષ્ઠન્તિ દેવતા. દરેક દેવતાઓ છે ને ભક્તના દક્ષિણ એટલે જમણા કાનની અંદર વિરાજમાન હોય છે. અને પાપ અને પુણ્યના પ્રવેશ દ્વાર કેવલ 2 જ છે, જેનું નામ છે આંખ અને જેનું નામ છે કાન. એટલે કર્ણેન્દ્રિય અને દ્રષ્ટિની જે ઇન્દ્રિય છે આ 2 ઇન્દ્રિયો જ્યારે પવિત્ર થાય ત્યારે હૃદય કમલ શુદ્ધ થાય. અને હૃદય કમલ એટલે અનાહત ચક્ર, વિશુદ્ધ ચક્ર, આ ઇત્યાદિ જે ચક્રો છે એ ચક્ર જ્યારે ખુલ્લા થઈ જાય એટલે જે નેગેટિવ ઉર્જા હોય એ નષ્ટ થાય અથવા તો જે સુસુપ્ત અવસ્થા છે એ જાગૃત અવસ્થા થાય ને એટલે અદ્રશ્યમાન શક્તિની અંદર જે યુનિવર્સલ જે વાયુ તત્વની અંદર જે વિચારધારા છે એ વિચારધારા મસ્તિષ્કની અંદર ગુરુમંડળની અંદરથી પ્રવેશ થતી હોય છે. અને ગુરુ કૃપા દ્વારા આજ્ઞા ચક્ર એક્ટિવેટ થાય અને આજ્ઞા ચક્ર એક્ટિવેટ થાય એટલે પૂર્વભાસ થાય, ભાઈ આવતીકાલે મને આ વ્યક્તિ મળશે, આવતીકાલે મારા પાસે આવું થશે. શુભ અને અશુભ ઘટનાઓનો જે પૂર્વભાસ થાય છે એ પૂર્વભાસ હંમેશા ચક્રો એક્ટિવેટ થાય ત્યારે જ માણસ થાય. એટલે 24 કલાકની અંદરથી 24 મિનિટ માણસનું જે સબકોન્શિયસ માઇન્ડ છે એ એક્ટિવેટ થતું હોય છે. તો આ રીતે બોડીને જાગૃત કરો તો ઓટોમેટિક જ પૂર્વભાસ શિક્ષણ વધતું હોય છે. એટલે એક સારી નિશાની છે એવું કહી શકાય કે જ્યારે તમને સિક્સ સેન્સ વધે છે ત્યારે તમારા આજ્ઞા ચક્ર છે તે જાગૃત થતા હોય છે. શાસ્ત્રીજી, આજના આપણા એપિસોડમાં અત્યારે બસ આટલું જ. માં કાત્યાયનીની પૂજા કઈ રીતે કરવી, તેમને કયો ફળ નૈવેદ્ય ધરવું જેનાથી વિશેષ પ્રાપ્તિ થાય, અને આજે એક મહત્વની ખૂબ જ સરસ તમે માહિતી આપી કે જે કન્યાની વિવાહિત ન થતા હોય, વિવાહમાં ક્યાંક વિલંબ આવતો હોય તેને લઈને પણ ખૂબ જ સરસ માહિતી તમે આપી. અને જો આ શાસ્ત્રીજીએ તમને જે શ્લોક અહીંયાથી કહ્યા છે એ શ્લોકનું તમારે ફરીથી શ્રવણ કરવું હોય, ફરીથી સાંભળવું હોય અને જેમને જે વિધિ કહી છે ફરીથી તમારે જોવી અને સાંભળવી હોય તો તમે અમારા યુટ્યુબ ચેનલ KTV ન્યૂઝ ગુજરાતી પર ફરીથી અમારો આ એપિસોડ નિહાળી શકો છો, સાંભળી શકો છો. આ સાથે જ અમે ભાગ્ય લાભમાં તમે કોલ કરી અને શાસ્ત્રીજી પાસેથી તમારે મનમાં જે કંઈ સમસ્યા છે, તમારે નવરાત્રિને લગતા કોઈ પ્રશ્ન છે તે પણ જાણી શકો છો. ને ઘણા બધા દર્શક મિત્રોના કોલ આવે છે અને ઘણા બધા દર્શક મિત્રો છે તેમનું સમસ્યાનું સમાધાન અમારા શાસ્ત્રીજી પાસેથી અવશ્ય મળતું જ હોય છે અને તે પણ રાજી ખુશીથી જતા હોય છે. તેમને જે જીવનમાં જે પ્રાપ્ત કરવું હોય છે તે અવશ્ય તેમની સમસ્યા દૂર કરતા હોય છે શાસ્ત્રીજી. આપ પણ તમને તમારા મનમાં જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમારા 3:30 વાગે જે ભાગ્યલાભ પ્રોગ્રામ આવે છે તેમાં અવશ્ય કોલ કરી અને જાણો અને શાસ્ત્રીજીનો સંપર્ક કરો. આજના એપિસોડમાં અત્યારે બસ આટલું જ. આપનો દિવસ શુભ રહે તે શુભકામના સાથે રજા આપશો. જય માતાજી.